સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. બનાસકાંઠા જિલ્લાની બોર્ડર રાજસ્થાનને અડીને આવેલી હોવાના કારણે અહીં રોજે રોજ વિદેશી દારૂ, ચરસ સહિતની ગેરકાયદેસર વસ્તુઓ મોટા પ્રમાણમાં હેરાફેરી કરવામાં આવે છે. બનાસકાંઠા જિલ્લાના રાજસ્થાન નજીક સૌથી વધુ ગેરકાયદેસર વસ્તુઓની હેરાફેરી થતી હોય છે, ત્યારે રાજસ્થાનમાંથી વાહનો મારફતે મોટા પ્રમાણમાં ગુજરાતમાં અનેક નશીલી વસ્તુઓની હેરાફેરી થતી હોય છે. ત્યારે ધાનેરા પોલીસ સ્ટેશન વિસ્તાર ઠાવર ગામ નજીકથી ગેરકાયદેસર અને વગર પાસ પરમિટનું ચરસ સાથે 2 લોકોની અટકાયત કરવામાં આવી છે, જેમાં એસઓજી પોલીસે 12,84,450 રૂપિયા ચરસ સાથે રિક્ષા સહિત અન્ય મુદ્દામાલ સાથે રૂપિયા 15,47,760 સાથે 2 લોકોની અટકાયત કરી હતી. ત્યારે હાલ તો આ ચરસ રાજસ્થાન તરફથી ડીસા બાજુ રિક્ષામાં લઈ જવાતો હતો તેવી પ્રાથમિક માહિતી મળી રહી છે. કુદરતે સૃષ્ટિ ઉપર મનુષ્યને છેલ્લી યોનિમાં જન્મ આપ્યો કહેવાય છે, અને તેમાં પણ સારા કર્મ કર્યા હોય તો તે મનુષ્યને દેવ તરીકે માનવામાં આવે છે. પરંતુ આ કળિયુગમાં રાક્ષસ રૂપી મનુષ્યને જીવો પર અત્યાચાર ગુજારવામાં શરમ આવતી નથી. એક તરફ ગાય માતાને રાષ્ટ્રની માતા તરીકે ઘોષિત કરવાના કાર્યક્રમ અને ચર્ચાઓ થઈ રહી છે, ત્યારે મનુષ્ય યોનિમાં પેદા થયેલા રાક્ષસો ગાય માતા પર હુમલા કરી નુકસાન પહોંચાડી રહ્યા છે. યે ન્યૂઝ ઇન્ડિયાના પ્રતિનિધિ ધાનેરા દ્વારા જાણવા મળ્યું હતું કે 1-2 ગાય ઉપર એસિડ નાખેલ તેવી ગાયો ધ્યાનમાં આવતા તેનું કવરેજ કરીને તપાસ કરી હતી કે કોઈ નરાધમ રાક્ષસો દ્વારા આવું કૃત્ય કર્યું છે. તેને કુદરત પણ માફ નહીં કરે, અને આવા મૂંગા ઢોરની ઉપર આવું કરનાર રાક્ષસો માનવ બને તે જરૂરી છે. આવા પાપો વધી જાય ત્યારે કુદરત પણ રૂઠવા લાગે છે. માટે રાક્ષસો દ્વારા આવા કૃત્યો બંધ થાય અને લોકો જાગૃત બને તે જરૂરી છે. ત્યારે આ બાબતે ધાનેરા પોલીસ આવા કૃત્ય આચરનારાઓ સામે કાયદાકીય કાર્યવાહી કરે તેવી લોકમાંગ હાલ ઉઠવા પામી છે. બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે આવેલા બ્રહ્માકુમારી રાજયોગ કેન્દ્રમાં કૃષ્ણા દીદી માઉન્ટ આબુના અધ્યક્ષસ્થાને અલૌકિક રક્ષાબંધનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, સંત શ્રી અંકિતપુરી બાપુ, નંદુભાઈ મહેશ્વરી સહિતના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બ્રહ્માકુમારી કૃષ્ણા દીદી દ્વારા રક્ષાઓ બાંધવામાં આવી હતી, અને આ સમગ્ર રક્ષાબંધનનો કાર્યક્રમ પુષ્પા દીદી દ્વારા કરવામાં આવ્યો હતો. શહીદ જવાનોના પરિવાર માટે કાર્ય કરતી સંસ્થા શહીદ વંદના ફાઉન્ડેશન દ્વારા શહીદ થયેલા જવાનોના પરિવાર માટે 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ પર શહીદોને નમન કરતો અને શહીદ જવાનોના પરિવારને આર્થિક સહયોગ માટે શૌર્ય સહાય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં દેશભક્ત યુવા મિત્રો જોડાયા હતા. ડીજે સાઉન્ડ સાથે શૌર્ય સહાય રથ યાત્રા સવારે 8 વાગે વાવ 4 રસ્તાથી પ્રસ્થાન કરવામાં આવેલ, જે બપોર સુધી વાવ શહેરમાં અને બપોર પછી થરાદ શહેરમાં આગમન થયું હતું. વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને જલારામ યુવક મંડળ થરાદ દ્વારા શૌર્ય સહાય રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. રથયાત્રામાં સાહિત્ય કલાકારોએ દેશભક્તિના ગીતો રજૂ કર્યા હતા. વાવ થરાદના વેપારી મિત્રો, નગરજનોએ ઉદાર હાથે ફાળો આપ્યો હતો. સાંજે 6 વાગે આભાર વિધિ કરવામાં આવી હતી. સેવામાં જોડાયેલા તમામ યુવા મિત્રોનો શહીદ વંદના ફાઉન્ડેશન દ્વારા આભાર માનીને રથયાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું. કલકત્તામાં આરજીકલ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં છેલ્લા 36 કલાકથી ડ્યુટી કરી સેમિનાર રૂમમાં જમવા બેસેલ મહિલા ડોક્ટર પર સામૂહિક બલાત્કાર અને નિર્મમ હત્યા થયેલ છે. આ ઘટનામાં કામની જગ્યા હોસ્પિટલમાં જ મહિલા પર આવું ઘીન કૃત્ય બિલકુલ સહન ન કરી શકાય, જેના પડઘા સમગ્ર ભારત દેશમાં પડી રહ્યા છે, તેમજ દેશભરમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ડોક્ટરોથી લઈને સામાન્ય લોકો આ જઘન્ય કૃત્ય આચરનાર આરોપીઓને કડક સજા કરવાની માંગ કરી રહ્યા છે. ત્યારે થરાદ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા આવતીકાલે 17/8/2024 સવારે 6 વાગ્યાથી 18/8/2024 સવારે 6 વાગ્યા સુધી, એટલે કે 24 કલાક સુધી ઓપીડી અને રૂટીન કામકાજ બંધ રાખી
કામગીરીથી અળગા રહેવાનો નિર્ણય લીધો છે. કલકત્તામાં આરજી કર મેડિકલ કોલેજમાં 36 કલાકથી ડ્યુટી કરેલ ફિમેલ રેઝિડન્ટ ડૉક્ટર ઉપર જે જગ્યાને કશું થયું છે એને બલાત્કાર કર્યા પછી રેપ કર્યા પછી મર્ડર કરવામાં આવ્યું છે. એ ઘટનાને આઈએમએ થરાદ ઘણા શબ્દોમાં વખોડે છે અને સરકારથી અપીલ કરે છે કે બધા અપરાધીઓને જલ્દથી જલ્દ કડી સજા મળે. આ ઘટનાના વિરોધમાં ઓલ નેશનલ લેવલ ઉપર આવીને સ્ટ્રાઇક ઉપર ઉતરે છે. 17/8/2024 સવારના 8 વાગ્યાથી 18 તારીખના સવાર સુધી બધી જનરલ ઓપીડી અને રૂટીન સર્વિસીસ બંધ રહેશે. એમ આપાતકાલીન સેવા ચાલુ રહેશે. બધા વિસ્તારથી અમે અપીલ કરીએ છીએ કે આ ઘટનામાં અમારું સમર્થન આપે તાકી આવી ઘટના વાળી પેઢી ના થાય. બનાસકાંઠાના થરાદ નગરપાલિકાની હદમાં આશાપુરા વાસમાં ખોટી રીતે બાંધકામ કરી દબાણો કરી દુકાનો ભાડે આપી દેવામાં આવી હતી, જેની જાણ થરાદ નગરપાલિકાને થતાં નગરપાલિકા દ્વારા તે જગ્યાને સીલ કરવામાં આવી હતી. જોકે તેના થોડાક દિવસોમાં દુકાન માલિકે જાતે સીલ ખોલીને દુકાનો ખોલી ફરીથી દુકાનો ભાડે આપી દીધી હતી. જોકે તે બાબતે નગરપાલિકાને ધ્યાને આવતા નગરપાલિકા દ્વારા ફરીથી તે દુકાનો બુધવારે બંધ કરવામાં આવી હતી. જોકે તે બાબતને હજુ એક અઠવાડિયું પણ થયું ન હતું અને ફરીથી દુકાનો ચાલુ કરી દીધી હતી. જોકે તે બાબત ફરી નગરપાલિકાને ધ્યાને આવતા થરાદ નગરપાલિકા દ્વારા તેમની દુકાનો સીલ કરવામાં આવી હતી અને નોટિસ પણ આપવામાં આવી હતી કે આ બાંધકામ 7 દિવસમાં દૂર કરવામાં નહીં આવે તો તમારા જોખમે અને ખર્ચે બાંધકામ તોડી પાડવામાં આવશે. તેમજ આ બાબતે આપની સામે ધ ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ 2020 અંતર્ગત કાર્યવાહી કરવા માટે ભલામણ પણ કરવામાં આવશે. જોકે હાલમાં આ નોટિસ આપી દુકાનો સીલ કરવામાં આવતા અન્ય દબાણદારોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. જોકે હવે જોવાનું એ રહ્યું કે 7 દિવસ સુધીમાં હવે શું થાય છે. ગેરકાયદેસર બાંધકામ બાબતે રજૂઆત મળી હતી, જેને ધ્યાને લઈને ત્યાં આગળ જઈ અને નોટિસ આપવામાં આવેલી છે અને એમને 7 દિવસનો સમય આપવામાં આવેલો છે. 7 દિવસમાં યોગ્ય ખુલાસો રજૂ કરવામાં નહીં આવે તો તેથી નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવશે. શ્રાવણ મહિનાના પ્રારંભથી જ બનાસકાંઠા જિલ્લામાં ઠેર ઠેર જુગારના પડ જામી ચૂક્યા હોય છે, ત્યારે કાયદાના રક્ષકો દ્વારા દરોડો પાડી જુગારની જામેલી રંગતમાં ભંગ પાડવામાં આવી રહ્યો છે. ત્યારે જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન મુજબ જિલ્લામાં જુગાર તેમજ દારૂની પ્રવૃત્તિને નેસ્ત નાબૂદ કરવા જિલ્લા એલસીબી પોલીસને સૂચના અન્વયે જિલ્લા એલસીબી પોલીસે બાતમી હકીકતના આધારે દિયોદર પોલીસ સ્ટેશન વિસ્તારના સણાદર રોડ ઉપર જુગાર રમી રહ્યા છે તેવી બાતમી મળતા જિલ્લા એલસીબી પોલીસે ઘટના સ્થળે રેડ મારી 6 શખ્સોને જુગાર રમતા ઝડપ્યા હતા. ત્યારે એલસીબી પોલીસે 40,300નો કુલ મુદ્દામાલ કબજે કર્યો, 6 જુગારીઓની અટકાયત કરી હતી. તેમજ દિયોદર પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. હિન્દુ ધર્મમાં તમામ એકાદશીઓનું પોતાનું આગવું મહત્વ છે. એકાદશીની તિથિ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. એક મહિનામાં 2 એકાદશી આવે છે, જેમાંથી એક કૃષ્ણ પક્ષમાં હોય છે અને બીજી શુક્લ પક્ષમાં. આજે અમે અહીં વાત કરી રહ્યા છીએ કે પુત્રદા એકાદશીની, જે આ વર્ષે 16 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવી રહી છે. આ દિવસે વ્રત કરીને અને ઉપવાસ કરીને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે. માનવામાં આવે છે કે જે મહિલાઓ પુત્ર પ્રાપ્તિ માટે વ્રત કરતી હોય તેમની મનોકામનાઓ પૂર્ણ કરે છે. ધાનેરા શિવશક્તિ વિશ્વકર્મા સોસાયટીમાં દર 11ના જેમ આજે પણ ભજન કીર્તન સોસાયટીની બહેનો દ્વારા કરવામાં આવ્યું હતું. વળી ભોલેનાથના શ્રાવણ મહિનાના સંદર્ભે ભક્તિમાં તરબોળ થયેલ બહેનો ભજન સાથે આનંદ વ્યક્ત કરતા જોવા મળ્યા હતા. સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ.